હમણાં અમે એક જગ્યાએ વરઘોડામાં ગયા ને હું ને બાઘો તો વરઘોડાની અંદર છે ને બાઘાએ મને કીધું મને કે આમાં એક વસ્તુ જોવા જઈએ મેં હું મને કે આ વરઘોડામાં જોઈ કે કોઈ બાળક નાચતું હોય ને બાળક વરઘોડામાં ડિસ્કો કરતું હોય ને બાળક તો એ કે એના બધાય માતા પિતા ને કાકા ને ફુવા ને બધા કે માથે આમ કેમેરાનો શું કે આમ વિડીયો લઈને મોબાઈલ લઈને ઊભા રહી જાય વિડીયો શૂટિંગ મંડે કરવાનું પછી બધાય પરિવારવાળાઓ ફરતું કુંડાળું વળી જાય તાળીઓ મંડે પાડવાનું કેવો મસ્ત થઈ કે અમારો બાબો ડિસ્કો કરે છે કેવો સરસ મજાનો ડાન્સ કરે છે કેટલો ટેલેન્ટેડ છે આવી બધી વાતું થાય પછી કે વરઘોડામાં કોઈ વૃદ્ધ હોય વૃદ્ધ માણસ વડીલ હોય એ વડીલ કે ડિસ્કો કરતા હોય ને તો બીજા 2-4 વડીલો એની ભેગા મંડે નાચવા અને પાછા પરિવારવાળા એકાબીજા પાછા વાતું કરે કે જો તો ખરો દીકરાના લગ્ન છે દાદા કેટલા ખુશ છે દાદા પોતે ડિસ્કો કરવા માંડ્યા કેટલા દાદા ખુશ છે દાદાને કેટલા આમ અંદરથી આનંદ આવી ગયો આવી વાતું થાય અને કોઈ યુવાન હોય અને એ જો ડિસ્કો કરતો હોય ને એટલે ઘણા ખરા એમ કે પી ગયો લાગે છે એ એમ કે પી ગયો લાગે છે ફ્લાઇટમાં એક છોકરો ને એની મમ્મી જતા હતા છોકરો રમતે ચડ્યો મમ્મી પૈસા 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 પાકીટમાંથી 2 રૂપિયાનો સિક્કો છોકરાને રમવા માટે આપ્યો પણ રમતા રમતા છોકરો સિક્કો ગરી ગયો અને ભાઈ આખી ફ્લાઇટમાં બોકા નાખ્યો છોકરાની મમ્મી મારા છોકરાને બચાવો મારા છોકરાને બચાવો મારા છોકરાને બચાવો બધાએ મહેનત કર્યો છેલ્લેથી એક ભાઈ ઊભા થયા 65 વર્ષના ને આવ્યા હું થયું એ કે છોકરો સિક્કો ગરી ગયો છે શું કરવું એ કે આ ફ્લાઇટમાં આવે નીચે ડૉક્ટરો અહીંયા ઉપર આપણે કે આમાં કેમ ભેગું કરવું આગળ ગુજરી જશે કે સિક્કો હલવાઈ જશે તો ભાઈ કે મૂંઝાવમાં ક્યાં છે તમારો છોકરો એ કે આ જો રડે છોકરાને પકડો સાહેબ 2 પગેથી ઊંધો કરીને વાહમાં આપણે 4 ઢીકા માર્યા ઓપિંગો બેટિંગો રમતા આપણે 4 ઢીકા જે મારતા ને એનાથી હેવી 4 ઢીકા માર્યા સિક્કો સીધો નીકળી ગયો છોકરાની માએ આભાર માન્યો કે વાહ સાહેબ વાહ તમારી ડિગ્રી વાહ તમારું જ્ઞાન તમે ખૂબ જ સારા ડૉક્ટર હશો ઓલા ભાઈ કે હું ડૉક્ટર નથી એ કે તો તમે કોણ છો એ કે ઇન્કમ ટેક્સ ઓફિસર છું મેં એક જગ્યાએ હમણાં પ્રોગ્રામમાં કીધું બાપુ મેં કીધું આ કોર્ટમાં કેસ લાંબા હાલે છે અને ગુનેગારોને મેં કીધું 20 વર્ષે સજા પડે કોઈને 10 વર્ષે સજા પડે મેં કીધું ટૂંકમાં કેસ હાલે ને એવું મેં કીધું આ સરકારે કંઈક વિચારવું જોઈએ દેખડો પીધેલ મોટી માંથી મારી પાસે આવ્યો અને આ એ આઈડિયા ભાઈડા પાસે છે આપણી પાસે આઈડિયા છે મને કે નહીં ગીતા માટે હાથ મુકાવવાનો નહીં કુરાન માટે હાથ મુકાવવાનો મેં તો અરે એને કોર્ટમાં હાથ પેક પાઈ દો એટલે હાથું કહી દે એટલે કીધું આને કોક લઈ દો અઘરા માણસો આવો છોકરા અઘરા થઈ ગયા હતા હમણાં 2 માણા પતિ પત્ની ઘરે આવ્યા બહાર ફરીને ઘરે આવ્યા ને અને પતિ એના પત્નીને કંઈક કીધું ને તા તો પત્ની એને ઢીબી નાખ્યો એટલે પતિ રોતા કે તે મને માર્યો કેમ એ કે તમે તો બોલ્યા કે જાડી બંધ કરી દે એનો પતિ કે મેં એમ કીધું કે જાડી બંધ કરી દે હું એમ નથી બોલ્યો કે જાડી બંધ કરી દે શબ્દોની મજા છે શબ્દો ન સમજાય ને એમાં ડખા ને ગુજરાતી ભાષા જેવી જ મિત્રો હા હમણાં અમારા સુરેન્દ્રનગરમાં ફેર લાગ્યો હતો બધા ઇલેક્ટ્રિક સાધનોનો હા તો હું જોતો હતો ને એમાં મારી પત્ની થોડીક આગળ વહી ગઈ હા જોતા તો એમાં ઇલેક્ટ્રિક પગ દબાવવાનું મશીન હતું એટલે ઓલો સેલ્સમેન મારા વાઈફને કે તમારે પગ દબાવવાનું મશીન લેવું છે ઇલેક્ટ્રિક એટલે મારા વાઈફ તરત બોલે કે ના મારે જરૂર નથી મારા લગ્ન થઈ ગયા છે એક બેનને મેં કીધું મેં તમારો ઘરવાળો તમાકુ ખાતો તમે ટોકતા ગુટકા ખાતો તમે ટોકતા દારૂ પીતો તમે ટોકતા સિગરેટ પીતો તોય તમે ટોકતા મેં કીધું અને એમ કહેતા કે આ વસ્તુ સારી નથી તમે બંધ કરી દો અને હવે કેમ નથી ટોકતા મને કે હવે એનો વીમો ઉતારી લીધો ને ભલે તમે તારે દબાવીને ખાઈ પીએ હા વીમાના રૂપિયા આવે ને હું ને બાઘો ને અમારા બાજુમાં હિમાભાઈ રહે છે આ હિમાભાઈ અમે ત્રણે એક દાદાને ત્યાં બેહવા ગયા તો અમે ત્યાં બેઠા હતા ને તો દાદાની ઓવડીમાં દાદાનો ખાટલો ને એનો છોકરો ને બધા બહાર બેઠા હતા તો દાદા અંદરથી ઉધરહ બહુ ખાય ભાઈ તો બાઘો એના છોકરાને ક્યાં દાદાને ક્યાંક દવા દારૂ કરાવો હોય કે તો અંદરથી ભાભા સાંભળી ગયા એ બોલ્યા એ દવાનું રહેવા દ્યો દારૂનું ક્યાંક કરો દારૂનું કરો એનો છોકરો કે દાદા શાંતિ રાખો દારૂ પીધે થોડી ઉધરહ જાય ત્યાં હિમાભાઈ બોલ્યા કે બધું વયું જાય મારું મકાન વયું ગયું છે તારા બાપાને ઉધરહ ન જાય મારું મકાન વયું ગયું ક્યાંક 2 માળનું હતું અને અત્યારે આ હિમાભાઈ ભાડે રહે છે બોલો હિમાભાઈ ભાડે રહેશે ને તો હમણાં નવા મકાનમાં ભાડે રહેવા ગયા
તો ત્યાં નવા મકાન માલિકને શું કે ખબર છે એ કે મેં જૂનું મકાન ખાલી કર્યું ને, હું જ્યાં ભાડે રહેતો હતી મકાન મેં ખાલી કર્યું ને, તો એ મકાન માલિક રોવા માંડ્યા એ કે. તો આ નવો મકાન માલિક કે હું નહીં રહું. કેમ? એ કે હું નહીં રહું. પણ કેમ નહીં રહો? ત્યારે એ નવો મકાન માલિક બોલ્યો, હું તો એ કે એડવાન્સ ભાડું લઈ લઉં છું ને, એટલે હું નહીં રહું. એ ભલે રોતો હોય, હું તો એડવાન્સ લઉં. હમણાં એક પીતે લાટા મારતો હતો તો પીએસઆઈ સાહેબ ની ગાડી નીકળી, તે હેઠા ઉતરીને એક ડંડો માર્યો. ક્યાં મારે એ તો આપણને બધાને ખબર છે. એક ડંડો મારીને કીધું, હાય બેટા ગાડીમાં બેહાડી દીધો. પછી ઓલો કે અરે સાહેબ તમારે મને ગાડીમાં બેહાડીને ઘરે થોડો મૂકવા અવાય. સાહેબ કે ઘરે મૂકવા નથી તો પોલીસ સ્ટેશન લઈ જાવ, ત્યાં લીમડો પકડાવવાનો. આપણી ભાષા છે, લીમડો પકડાવ એટલે એ 3rd ડિગ્રી કહેવાય. હા, એક જણો બહાર ઝાડવા વાવતો હતો ને, તો મેં કીધું બહાર ઝાડવા વાવે છે 1-2 પોલીસ સ્ટેશનમાં વાય. તો મને કે ન વાય. મેં કીધું કા? મને કે એ મોટા થાય પછી આપણને પકડાવાય. હા, એવું થાય ને ભાઈ. હા. પ્રેમીએ કીધું કે હું તારા ઘરે જમવા આવું તો તું શું બનાવીશ? એટલે પ્રેમિકા કે અનએજ્યુકેટેડ સબ્જી. બોલો કે એટલે હું? ઈ કે ગવાર. વિચારવાનું આમાં ઓલાને રહ્યું. સબ્જીને કીધું કે મારી બાજુમાં એક છોકરો રહે, 2.5-3 વર્ષનો છે. લગભગ દિવાળી વહી ગઈ એટલે 3.5 વર્ષનો થઈ ગયો હોય. હા, હમણાં મેં એને પૂછ્યું, મેં કીધું કાલે તું સ્કૂલે સવારના પોરમાં રોતો જાતો તો, હસતો આવતો તો. મને કે સ્કૂલે નહોતો જાતો. મેં કીધું ક્યાં ગયો તો? મને કે આંગણવાડીમાં ગયો તો. હા, છોકરા કાલું બોલે, બહુ મજા આવે. મેં કીધું તો આજે કાં ન ગયો? મને કે કાલે ગયો તો, મારું વજન કર્યું, પછી આજ સવારે ઉઠ્યો ને મેં વિચાર કર્યો કાલ વજન કર્યું કદાચ આજ વેચી નાખે. હમણાં એક મચ્છર મૂંઝાણું હતું, તો બીજા મચ્છરે પૂછ્યું કે કેમ મૂંઝીને બેઠું છું? એટલે ઓલા પેલા મચ્છરે કીધું કે મને સાલી એ ખબર નથી પડતી કે હાબુદાનીમાં હાબુ હોય, ફૂલદાનીની અંદર ફૂલ હોય, તો આ મચ્છરદાનીની અંદર માણા કેમ બેઠા છે? વાત તો એની વ્યાજબી હતી. હા, પણ માણસ કેટલો અઘરો થઈ ગયો છે. હા, કે જિંદગી એક રંગભૂમિ છે અને રંગોની મિલાવટ છે. બધાનું જીવન છે નાટક, બધાએ માનવી નટ છે. અહીં બને છે જે બનાવો એ કેવળ બનાવટ છે. અહીં દેખાય છે જે દ્રશ્યો એ જૂઠી જમાવટ છે. અને હકીકતમાં જુઓ ને તો ભૂમિકા નકલી ભજવે છે સૌ. હકીકતમાં જુઓ ને તો ભૂમિકા નકલી ભજવે છે સૌ. અરે બીજાની તો શું, ખુદની જાતને પણ છેતરે છે સૌ. ખુદની જાતને પણ છેતરે છે સૌ. વાહ વાહ વાહ. હા, હિમાભાઈને મેં કીધું, હિમાભાઈ તમને ત્યાં કોઈ દી મહેમાન ન આવે, આનું શું કારણ? મને કે મેં સેટિંગ જ એવું કર્યું, કોઈ દી આવે જ નહીં. મેં કીધું કેમ સેટિંગ કર્યું? મને કે પૈસાવાળા પાસેથી ઉછીના લીધા છે અને ગરીબને આપી દીધા છે. એટલે ગરીબ હગા છે એટલે ન આવે કે માંગશે, અને પૈસાવાળા છે એ એટલે ન આવે કે આ પાછી ઉઘરાણી કરશે. એટલે કે બેમાંથી એકઈ નથી આવતા. અને મારે શાંતિ છે. પાછો હિમાભાઈને ગેરેજનો ધંધો છો, ગેરેજની અને ગેરેજ હાલે છે. તો હમણાં એ ભાઈના બાપા બીમાર પડ્યા, હિમાભાઈના બાપા, તો દવાખાને લઈ ગયા. ડૉક્ટર સાહેબે જાતના રિપોર્ટ કર્યા, ભાઈ કેટલી પ્રકારના રિપોર્ટ કર્યા. પછી ડૉક્ટર સાહેબે કીધું કે હિમાભાઈ જો તમારા બાપાને લીવર ડેમેજ છે, પછી ફેફસામાં એમ કે ઇન્ફેક્શન છે, કિડની થોડીક વીક છે કે, હૃદય થોડુંક નબળું પડી ગયું છે કે, અને બીજા પણ વાલમાં પણ પ્રોબ્લેમ દેખાય છે. તો હિમાભાઈ કે ડૉક્ટર સાહેબ તમે ઉપાધિ કરોમાં, એકડે એકથી એન્જિન બનાવી નાખો. હવે કીધું આમાં ક્યાં એન્જિન આવ્યું? તો તારા ગેરેજમાં એકડે એકથી એન્જિન બનાવી નાખો. અને આપણા બાળપણમાં એવું હતું સાહેબ, 5 રૂપિયાનું ક્યાંય ફરવા ગયા હોય એટલે ફૂગો લઈ દેતા મા બાપ. અને એ ફૂગો 4-5 દી ઘરે આપણે ભાવરું બધા હામાં ઘા કરતા, ને પછી એની હવા નીકળી જાય અને પછી જે ફૂગામાં પાણી ભરી અને કોકની ઉપર ફેંકતા અને જે પટાક કરતો અવાજ આવતો ને સાહેબ, આપણને ત્યારે એવો વિચાર આવતો પાકિસ્તાનની અંદર કેમ બોમ્બ ફેંક્યો હોય. અમારે દેલવાડા ગામ છે, નાનકડું ગામ છે, દીવની પાસે છે. દીવ એટલે કહું તમને દેલવાડા યાદ રહે. દેલવાડાથી એક છોકરો ટ્રેનમાં બેઠો ને વેરાવર સ્ટેશન ગાડી પહોંચી, ત્યાં ટીટી આવ્યા ચેકિંગ માટે. આને કે ટિકિટ લાવ, છોકરો કે નથી. એ કે તને ખબર નથી પડતી? ક્યાંથી બેઠો? ઓલો કે સાહેબ દેલવાડાથી બેઠો. તો એ કે તને ખબર નથી પડતી? જુનાગઢ તારે જવું છે તો ટિકિટ લેવી જોઈએ. હવે તારે પેનલ્ટી ભરવી જોશે. તે કાંઈ વિચાર ન કર્યો
છોકરો કે મેં વિચાર કર્યો કે હજી હું બાળક છું, જો દેશ પ્રેમી ટીટી કોઈ આવશે અને ચેકિંગની અંદર મને પકડશે, પણ દેશ પ્રેમી ટીટી હશે ને તો એ જવા દેશે, અને જો દેશ દ્રોહી આવ્યો હશે ને તો મારી પાસે દંડના પૈસા લેશે. હવે સાહેબ તમારે વિચારવાનું શું કરવું? અધિકારીને ઘૂંઘરે ચડાવે એવા બાળકો. તમે જો આ 10 15 20 માળની બિલ્ડિંગો હોય ને ઉપર રહેતા હોય પછી ઈ શાકભાજી વાળો આવે, દૂધ વાળો આવે એટલે પેલા દોડા રાખે, ડોલ આવવા દે એઠી, એમાં દૂધ જાય, એમાં શાકભાજી જાય, એમાં બધું જે કંઈ લેવાનું એ બધું ત્યાંથી જાય દોડેથી. પછી ખાઈને શરીર ખડકે, પછી હાલવા થાય, પછી હેઠા ઉતરો ને પોગીચા, પછી હાલવા નહીં. હમણાં અમારા સુરેન્દ્રનગરમાં સીજે હોસ્પિટલથી અંડરબ્રિજ બનાવ્યો. હા, તો ઉદ્ઘાટન થયું ને એ જ દિવસે રાતે 12 વાગે 2 દારૂડિયા બ્રિજ નીચે ઊભા હતા, અંડરબ્રિજના. હા, તો રાતે 12 વાગે એક દારૂડિયો બીજા દારૂડિયાને કે ટટ્ટાર હલશું ને માથા ભટકાશે. હવે ક્યાં બ્રિજ ઊંચો, પણ પી ગયા પછી નક્કી રે. હા, તો પેલો દારૂડિયા બીજા દારૂડિયાને કે ટટ્ટાર હલશું ને તો કે માથા ભટકાશે હો કે. તો બીજો કે શું કરશું કે એક કામ કરી કે સમજો 4 પગે થઈ જાય કે. તો રાતે 12 વાગે એ અંડરબ્રિજે 2 દારૂડિયા 4 પગે થઈ ગયા. હા, તો 4 પગે થયા ને તો પેલો દારૂડિયો કે એક કામ કરી કે આમાં કે મારો બેટો વાહો ઝોલાશે હો કે. શું કરી? એ કે કામ કરી સમજો નાગની જેમ આમ હરકતા જાય હુતા કે. તો રાતે 12 વાગે 2 દારૂડિયા આમ હુતા જતા હતા, એમાં પોલીસવાળા જોઈ ગયા ને 2ને 2 ધોકા માર્યા. હા, 2ને 2 ધોકા માર્યા ને તો પેલો પડ્યો બીજાને કે હુતા ગયા તોય ભડકાણા ખરા. પણ વાત મારે કરવી છે આરસુડા માણસોની. હા, જીવનમાં ઘણા કામટા હોય, એમાં આરહુડા અટાણા તો બધા બહુ આરહુડા થઈ ગયા. એકવાર તો આરહુડાવે બધા આરહુડા દુનિયામાં બહુ આરહુડા છે. હા, એકવાર તો એક ભાઈ મને કે યાર કે મારા ચંપલ તો જો. મેં કીધું કાં? મને કે મારા પગમાં છે કે નહીં કે. મેં કીધું પણ કાકા તારા પગમાં હું ચંપલ કેવી રીતના જોઈ શકું? અરે કે તું જોતો ખરી, મારી ફાંદ નડે, દેખાતું નથી. મેં કીધું સામે એ વાત છે. એકવાર તો બધા આરહુડાવે મિટિંગ કરી, બધા આરહુડાવે ભેગા થઈને મિટિંગ કરી કે આપણે એક કામ કરી, આરહુડાનો નેતા જાહેર કરી. આરહુડા બધા ભેગા થયા અને આરહુડાનો નેતા જાહેર કરવાનું નક્કી કર્યું. એમાં મિટિંગની અંદર એવું નક્કી થયું કે જેને આરહુડાનો નેતા બનવું હોય, સંઘનો આરહુડા સંઘનો પ્રમુખ બનવું હોય એ ઊંચી આંગળી કરે. એટલે એમાં બધાએ ઊંચી આંગળી કરી, પણ એક જણો બેઠો તો એને ઊંચી આંગળી ન કરી. એટલે ઓલા પૂછ્યું કે તારે પ્રમુખ નથી બનવું? એ કે ભાઈ પ્રમુખ તો મારે બનવું છે, પણ મને આંગળી ઊંચી કરવાની આરો થઈ છે. બોલો, આટલો આરહુડો. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ આવી ગયો, સાહેબ તમારે કે મને કમિશન આપવું પડશે. તો ડૉક્ટર સાહેબ કે શેનું કમિશન? એ કે તમારે ત્યાં જે દર્દી આવે છે ને એ મારી લોજમાં જમે છે, માંદા પડે તમારે ત્યાં આવે છે, તમારે મને કમિશન દેવાનું. હમણાં એક જણો કે ડૉક્ટર સાહેબ તમે ખુદ ડૉક્ટર છો તો એ બીજા ડૉક્ટરની દવા લેવા હું કામ જાઓ છો? તો ઓલા ડૉક્ટર સાહેબ ઊભા કે શું કરવું, જીવવા માટે ક્યાંક તો કરવું પડે ને, પોતાને જીવવા માટે ક્યાંક કરવું પડે. હમણાંથી એક ડૉક્ટર સાહેબે એક દર્દીને કીધું કે હવે તમારે બચવાની કોઈ આશા નથી, તમારી સારવાર અમે ઘણી કરી, અમારી હોસ્પિટલમાં તમારી સારવાર થઈ, પણ હવે દાદા તમારે બચવાની કોઈ આશા નથી, તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો. તો દાદા ડૉક્ટર સાહેબ આમ જોઈને કે બીજા ડૉક્ટરનું એડ્રેસ પૂછવું છે, એ આપો તો ત્યાં જઈએ. રાજકોટ કાર્યક્રમમાં આવતો તો રિક્ષામાં બસ સ્ટેન્ડેથી ઉતરીને રિક્ષામાં બેઠો, રેસકોર્સ પાસે પહોંચ્યો, ત્યાં એક ભાઈને પુસ્તક વેચતા હતા. એટલે તરત રિક્ષાવાળાને મેં કીધું રિક્ષા રોક, પુસ્તકો જોવા દે. પુસ્તકો મેં લાઇનસર જોયા, સૌરાષ્ટ્રની રસધાર, કાગવાણી, ફિલોસોફીના પુસ્તકો, આહા સાહેબ, હાસ્યના પુસ્તકો. એક પુસ્તક મારી આંખે ચડી ગયું, તમારી જિંદગીના પ્રોબ્લેમનું 50% સોલ્યુશન આ પુસ્તક કરી આપશે. આ ભાઈડાએ 2 લઈ લીધા. પછી સ્ટુડિયોએ આવ્યો, ઓડિયન્સ તમે કોઈ આવ્યા નહોતા, નવરો બેઠો તો કપડાં પહેરીને સવારનો પોરનો. મેં કીધું આવે તો કંઈક બોલીએ. પુસ્તક મેં કીધું એ લાવ્યો જોવ તો ખરી. પેલું પાનું બીજું પાનું ખોલ્યું એટલે એક વાક્ય વાંચવા મળ્યું જોરદાર.
જો તમારી પત્નીથી તમે કંટાળી ગયા હો અને જો તમારી પત્ની તમારી જોડે સરખી વાત ના કરતી હોય તો 198 નંબર ડાયલ કરી કસ્ટમર કેર જોડે વાત કરો, જેથી તમને આનંદ થશે. આ હમણાં પતિ પત્ની બે બાયધા ને તો ઓલા હવારમાં ઓલા બિચારાને એમ થયું સમાધાન કરવા હાટું શું કરવું, તો હવારમાં વહેલો ઉઠું. અમુક બાળો ત્યાં બળેલા ઠાઠડીએ ઠરે નહીં. તમે જો સમાધાન ન થયું ન થયું, ઉલટું વધી ગયું. એ કે હવારમાં વહેલો ઉઠું, આમ કઢિયલ દૂધ જેવી દૂધથી ચા બનાવી અને મારી ઘરવાળીને આપું, હવારમાં બેડરૂમમાં હોય તામ લઈને જાઓ, સમાધાન થઈ જાય. બિચારો સમાધાન કરવા હાટું 5 વાગ્યામાં ઉઠ્યો, 5 વાગ્યાના રહોડામાં ગયો, સા મૂકી પણ ઉભરો નો આવ્યો. કોઈ વાતી કોઈ દૂધનો ઉભરો જ ન આવે. પછી કઈક કાંચેથી કઈક લેવા ગયો ને, એમાં ઠામડા પડ્યા ને તો ઘરવાળી જાગી ગઈ. ઈ આવી રહોડામાં દોડતી, એ શું કરો છો અટાણે? અરે શું કરો છો? આ બધું બગડા સેટી બોલાવતા તો હાહુમાં જાગી ગયા, હાહરા જાગી ગયા, જેઠ ને જેઠાણી બધા આવ્યા. પણ ડોશીમાં કે એ તું આ વહેલો કેમ ઉઠ્યો અને શું કરે છે? બગડાની વહુ રોવે છે. વહુ રોવે? હા, હિપકા ભરીને વહુ રોવે. તે ડોશીમાં કે એ હું છું વહુ, કાંઈ માઠા સમાચાર આવ્યા તમારા પિયરમાંથી? કે ના, માઠા સમાચાર કાંઈ નથી આવ્યા. પણ તો હું કામ રોવો છો? એ પૂછો તમારા ઉભા માહડાને. ઈ કહે હે બધું તમને. પછી પૂછ્યું માએ, એ બધા અચાનમાં તું ઉઠ્યો ના, વહુ કેમ રોવે છે? તે છોકરાએ રોતા બાને કીધું, બા મારે ઝઘડો થઈ ગયો તો. હા તો ઝઘડો થઈ ગયો, કીધું બોલતી નહોતી, આઠતી તા. હા તો તે મેં કીધું સા બનાવી એને પાવ, તે દૂધ મૂક્યું. મને પ્રેમનો ઉભરો આવ્યો, દૂધમાં નો આવ્યો. બા દૂધમાં નો આવ્યો. પણ કેમ નો આવ્યો મને હું ખબર કેમ નો આવ્યો. તે હવે રોતા કીધું, ઈ દૂધ નહોતું, ઈ ઈડલીનું ખીરું હતું, મેં પથારી ફેરવી દીધી. તે બિચારો બાળો ત્યાં બેડેલો ઠેર્યો જ નહીં. લા સમાધાન નો થયું, બાય સુટકેસ લઈને વહી ગઈ. એક બેનના પતિના અવારના પોરમાં હજી બિચારો ઉઠીને આમ આંખું સાફ કરે ત્યાં રાડું નાખવા. તમને એ કે મારો જન્મ દિવસ યાદ નથી રહેતો, કેવા છો? ઓલો કે પણ ગાંડી, તારો ઉંમર વધતી હોય એવું મને જરાય નથી લાગતું. સાહેબ તમે નહીં માનો, એ માણસ નાઈ ધોઈ ફ્રેશ થઈને બહાર આવ્યો ને, ગાંઠિયા જલેબી ટેબલ ઉપર હતા. એક બેન એના ઘરના ને કહેતા હતા, દીવની વાત નીકળી એટલે યાદ આવી ગઈ. એ કે તમે એટલો બધો દારૂ પીવો છો. ઓલો કે આ જિંદગીમાં લઈ જવાનું શું છે? એની પત્ની કે આમને આમ પીતા રહો તો મૂકી જવા જેવું કાંઈ નહીં રે. અને આ કળિયુગ છે સાહેબ. આ કળિયુગમાં તમને બધાને રાજી કરવા એ તો વાત અલગ છે, પણ પરિવારને રાજી કરવું ને કુટુંબને ભેગું કરીને રાજી કરવું ને બહુ અઘરું કામ છે સાહેબ. એકને બોલાવો, ડેટકા જેવું કામ. કુટુંબના એક સભ્યોને બોલાવી ભેગા કરી વાતું ચીતું કરો ને તે એક જ છટકી જાય. આપણી વાત કોઈ સાંભળે જ નહીં. હા, પણ મજા હશે હો. હા, હમણાં તો એક ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, ટ્રાફિક પોલીસને. એ કે તમે જલ્દી આવો, 2 ગાંડાએ ટ્રાફિક જામ કર્યો છે. એટલે ટ્રાફિક પોલીસ વાળાએ કીધું તમને કઈ રીતે ખબર પડી કે 2 ગાંડા છે? એ કે કારણ કે એક જણો પૈસો ઉડાડે છે અને બીજો વીણે છે. એ ગાંડો હોય તો જ કરે ને. હા, ગાંડાના ગામ નો હોય. હમણાં હું જેલમાં જઈ આવ્યો એટલે પ્રોગ્રામ દેવો. તમે પાછા ઊંધું ન સમજતા, આપણે એવા કોઈ કામ નથી કરતા. હમણાં હું જેલમાં જઈ આવ્યો તો એક કેદી મારી આગળ આવ્યો પ્રોગ્રામ પૈતા પછી. મને કે હરદીપભાઈ તમારા જેવા હારે હોય ને તો સજા વમી ન લાગે. મેં કીધું ભાઈ હું જ્યાં છું અહીંયા હારો છું, તું મને રવા દે. હમણાં તો એક છોકરી મંદિરમાં જઈને કે હે પ્રભુ મારે કંઈ નથી જોતું, કે હે પ્રભુ મારે કંઈ નથી જોતું પણ મારી બાને હારો જમાઈ દેજે. પાછળ ગગો ઊભો હતો. એ કે હે પ્રભુ એનું સાંભળજો.
હમણાં તો એક પત્ની દોડતી દોડતી મંદિરે ગઈ કે હે પ્રભુ, હા પતિ પત્ની ઝઘડો થયો. એ કે પત્ની દોડતી દોડતી ઝઘડામાંથી દોડતી દોડતી મંદિરે ગઈ. એ કે હે પ્રભુ, જો હું ખોટી હોય ને તો અત્યારે ને અત્યારે મારો ચૂડલો ભાંગે. હું ખોટી હોય ને તો અત્યારે ને અત્યારે મારો ચૂડલો ભાંગે, અને જો હું સાચી હોય ને તો હું અત્યારે ને અત્યારે વિધવા થઈ જાઉં. હમણાં એક જણો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબે તપાસ કરીને પછી આણે કીધું, ડૉક્ટર સાહેબ એક વાત કહું કે બોલો ને. એ કે પહેલાં તો તમારી ફીના તમે 50 રૂપિયા લેતા હતા, હમણાં 100 રૂપિયા કાં કરી નાખ્યા? તો ડૉક્ટર સાહેબ કે તમને નથી ખબર? એ કે હું? એ કે મારા લગ્ન થઈ ગયા ને, હવે કે બેના ખર્ચા શરૂ થયા એટલે 50ના ડબલ કર્યા હોય. હજી કે ખર્ચા વધશે, છોકરું થાય 1.5 છોકરી. આમાં કીધું 2 છોકરા થાય તું તો 200 કે. આમાં અઘરું છે ભાઈ. મેં હમણાં રમેશભાઈ આટા મારતા હતા, આમથી બાઘો આવ્યો. એ કે કાં રમેશભાઈ, તમારી ઘરવાળી તમને કાઢી મૂક્યા? તો રમેશભાઈ કે એ બધા તારા ધંધા. એ કે તે કીધું હતું ને કે બર્થડેમાં ચેન આપજો. તો બાઘો કે તમે હું ચાંદીની ચેન આપી? અરે રમેશભાઈ કે ના રે ના, કે મેં સાયકલની ચેન આપી. કે એમાં મને કાઢી મૂક્યો ઘરની બહાર. હવે સાયકલની ચેન ગિફ્ટમાં જઈને કાઢી જ મૂકે ને. એક બેન હવારના પૂરમાં છાપું લઈને વાંચતા હતા, દારૂ પીવાથી કે ગુજરાતમાં 45 જણા ગુજરી ગયા. એનો ઘરવાળો સાંભળી ગયો. એ કે કાલથી બંધ. એની પત્ની ખુશ થઈ ગઈ. ઓહો, એ કે કાલથી દારૂ બંધ કરજો. ચોલો કે નાના છાપું બંધ. આવા ભયજનક સમાચાર હવારના પૂરમાં વચાય નહીં. એક બેન એના ઘરના કરતા એક કંઈક માપમાં પીવો. તમને મેં ના નથી પાડી, પીવાની ના નથી પાડી, માપમાં પીવો. કાલે કે તમને ભાન છે તમારા ખેલ કેવા હતા? ઓલો કે પણ હું થયું, હું માપમાં જ પીવું, મને મારી લિમિટ. અરે લિમિટની ક્યાં કરો? એ કે કાલે રાતના તમે પાર્ટી કરીને આવ્યા, ચોકડીમાં નર સામે બેઠી ગયા હતા. જરાય મૂંઝાતી નહીં, હું છું. જરાય મૂંઝાતી નહીં, હું છું. જરાય મૂંઝાતી નહીં, હું છું. પાણીના નરની સામે આમ કરતા હતા. બોલો કે એ તો તને એમ લાગતું હતું. હેડફોન પહેર્યા હતા. હમણાં એક ભાઈ મને પૂછતા જ મને કે દંપતિ કોને કહેવાય? હા, મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય. હા, જેમાં પતિનો દમ નીકળી જાય ને એને દંપતિ કહેવાય. હા, કારણ કે મને એક ભાઈ પૂછતા હતા, મને કે બેન હતો કે હેથાપુરે મંગળસૂત્ર હોય એટલે ખબર પડી જાય, હાથમાં બંગડિયું હોય કે આ બેનનો મેળ ખાઈ ગયો છે. પુરુષોનો કઈ રીતે ખબર પડે કે આ પુરુષોના લગ્ન થઈ ગયા છે? મેં કીધું મોઢા ઉપરથી ખબર પડી જાય કે આ ભાઈ ભંગાઈ ગયો છે. હમણાં મારી વાઈફ લટક મટક તૈયાર થઈને બહાર જતી હતી. જોજો બહેનોને ઇંગ્લિશ બોલવાનો કેટલો શોખ હોય. હા, હમણાં મારી વાઈફ લટક મટક તૈયાર થઈને બહાર જતી હતી. મેં કીધું કઈ જગ્યાએ? મને કે અમે બધી બેનપણીઓ છે ને ખીખી પાર્ટીમાં જઈ છીએ. મેં કીધું એને ખીખી પાર્ટી ન કહેવાય, કીટી પાર્ટી કહેવાય. હવે તું પાછી વેડકી. હમણાં મારા મિત્રને લઈને જોવા ગયા ને તો ત્યાં એના બાપા કે ભાઈ તમે ગામડે જમીન છે? તો કે હા ગામડામાં મકાન. તો કે એક ઓસરીએ 8 રૂમ, 1000 વારમાં મકાન. તો સિટીમાં અમદાવાદમાં બંગલો 2 કરોડનો. કઈ જગ્યાએ? એ કે હાઈફાઈ સોસાયટીમાં. એમ કે હા, છોકરો શું કરે? છોકરાને કાંઈ કામ કરવું જ નથી પડતું. શોરૂમ છે 10-15, રાતે ખાલી મર્સિડીઝ લઈને પૈસા ઉઘરાવા જાય છે. તો હું વાત કરો છો? દીકરી દીધી અમદાવાદમાં કઈ જગ્યાએ બંગલો છે? અમદાવાદમાં એ કે તમારું મકાન છે આગલી શેરીમાં, પાછળ મારો બંગલો છે. બોલે કે મારે ક્યાં છે ને? તારે નથી મારે હોય. મારે ક્યાં છે? તારે નથી ત્યાં અમારે હોય. હા, કેટલી બધી બોલી કરે સાહેબ. હા, મજા છે સાહેબ. હું તો કાયમ માટે કહું છું કે કન્યા જોવા જાવ ને, કુવારા જેટલા બેઠા છે, કન્યા જોવા જાવ ને એને મારી એક હાથ જોડીને ભલામણ છે કે દીકરીને જોવા જાવ ને, કોઈ કન્યા જોવા, એને ખાલી કન્યા જ ન જોવી. તમારે ઘર આંકવું હોય, ફર્સ્ટ ક્લાસ ઘર આંકવું હોય તો મારી એક સલાહ લઈ લો. તમારે એટલું જ તપાસ કરવાની કે આના ઘરમાં કોનું હાલે છે. દીકરીના ઘરમાં એટલી જ તપાસ કરવાની કોનું હાલે છે. જો દીકરીની માનું હાલતું હોય ને તો હગાઈ ન કરતા.
પણ સાહેબ તમે જોજો, સ્ત્રી અને સ્ત્રી આ બે ગરમ થાય ને તો હારા હારાને કડચલી ભાંગી નાખે હો. સ્ત્રી અને સ્ત્રી આ બે ગરમ થાય તો હારા હારાની કડચલી ભાંગી નાખે. હમણાં પતિ પત્ની હોટલમાં જમવા ગયા ને તો ઓલો વેઇટર મેનુ મૂકી ગયો. તો મેનુ મૂકી ગયો ને તો એના ઘરવાળાએ કીધું કે ડાર્લિંગ તું જોઈ કે તને જે ગમતું એ મંગાઈ જમવાનું. તો ઓલી બાઈ મેનુ એની પાસે લઈને વેઇટરને કીધું કે ઓલા પણ જો ઓલા પતિ પત્ની બેઠા બેઠા જમે છે ને એ લેતો હોય કે. તો વેઇટર ઊભો કે એ તો એને અડધું ખાઈ લીધું છે, હવે નહીં આપે એ કે. અરે એમ નહીં, હવે એની જેવું લેતો હોય એમ કે છે, એ થોડો માંગે છે. કારણ કે પારકાનો દોષ નથી, પોતાનાએ વાર કર્યા છે. પારકાનો દોષ નથી, અરે પોતાનાએ વાર કર્યા છે. મારી આંખોનો કોઈ દોષ નથી, મારી આંખોનો કોઈ દોષ નથી. આ તો જબરદસ્તી આંસુના શણગાર કર્યા છે. બાકી પારકાને ક્યાં ખબર તમારી પથારી ક્યાં છે? પથારી તો આપણા જ ફેરવેશ. હા, હમણાં બે છોકરા ભેગા થયા. એ કે એક છોકરો કે મારા પપ્પા તો એટલા બળવાન ને છેક દરિયામાં જઈને પથારી કરે. બીજો કે કઈ ન કહેવાય તારા બાપા, મારા બાપા તો એટલા બલવાન ને કે પથારીમાં જ દરિયો કરી નાખે. અને પુરુષો બહુ ભોળા હોય. આહા, ઘરમાં જ રામ જેવો બેઠો હોય પુરુષ, બહાર જાય ને એટલે તરત કાનુડો બની જાય. હા, કેમ બેન દેખાતા નથી? ઓલી કે ક્યાંથી દેખાય અભાગ્યા, પહેલી વાર તું જ જોવા આવ્યો તો હજી નથી થતું. એક બેનના પતિથી કંટાળી ગયા. આવું પતિ હોય 24 કલાક કમ્પ્લીટ રાષ્ટ્રીય કાર્યક્રમ કરીને જ રહેતા હોય કંટાળી જાય માણસ. એક બેન એના પતિ હારે કંટાળી ગયા એટલે એણે કીધું કે આવતા જન્મે કૂતરા હારે લગ્ન કરીશ પણ તમારી હારે નહીં પૈણું. ઓલો કે પણ એમાં કૂતરાનો બિચારાનો હું વાક. લગ્નનો પ્રોગ્રામ હતો, પતિ પત્ની બે દાંડિયા રાસમાં ગયા. આગલી રાતે દાંડિયા રાસનો કાર્યક્રમ હોય અને બહેનોએ અત્યારે ફોટોગ્રાફી સાહેબ, પુરુષો બિચારા ફોટો પાડવામાંથી જ નવરા નથી થતા. ક્યાંય પણ પ્રસંગ હોય ને ફોટો પડાવો. હા, એક બેણે કીધું કે મારો ફોટો પાડજો મસ્તીનો. ઘરના એ 4 ફોટા પાડ્યા, ટીચીક. બેણે ફોટા જોયા પછી કીધું કે આ મારે ફેસબુકમાં મૂકવો છે, તમને ફોટા પાડતા આવડે? કે કેવો ફોટો પાડ્યો? જો કે પાછળ નાનકડું એવું કૂતરું ઊભું છે. આનો મગજ ગયો પ્રસંગનો. કે આનંદ નથી લેવા દેતી, હખેથી બેહવા નથી દેતી, છોકરા હાચવવા આપી દે, ફોટા પાડાવવા ઊભો કરે, ખબર નથી પડતી કે હું કરવાની થઈ. એટલે આણે ધીમેકથી કીધું કે તું ફોટો ફેસબુકમાં મૂકી દે અને ઉપર લખી નાખ આગળવાળી હું. અમુક જીવતા નડે, અમુક મરતા હોય, મરે તો નડે. એક જણા માથે 3 લાખનું દેણું થઈ ગયું. 3 લાખનું દેણું થઈ ગયું ને તે કે ગુજરી જાવ, મરી જાવ, આપઘાત કરી લેવો. તે દવા પી ગયો. હા, દવા પી ગયો તો ઘરના બધા ફેમિલી કુટુંબ હતું ને એને 100 લાખ રૂપિયા ઉછીના લીધા વ્યાજે અને ટર્નિંગમાં લઈ ગયા. ટર્નિંગમાં લઈ ગયા ત્યાં 6 લાખનો ખર્ચો આવ્યો. 3 લાખ તો આની માથે હતા જ. અને મરી જવા હાટું દવા પીધી ને ટર્નિંગમાં લઈ ગયા. સાહેબ હારા બેઠા એવા તે બસાવી લીધો ઓલા ને, તે ગુજર્યો નહીં, જીવી ગયો. પછી ભાનમાં આવ્યો ને તો એને પૂછ્યું કે કેટલો ખર્ચો છો ટર્નિંગનો? કે 6 લાખ રૂપિયા. એને ટોટલ માર્યું, 3 લાખ મારા અને 6 લાખ આ 9 લાખ. હાડ બેહી ગયું, ગુજરી ગયો. હા, હકીકત કહું છું. પછી હાથ બેહી ગયું, ગુજરી ગયો. પછી અમે ખરેખર ગયા હતા ઘર ધણી બધા ફેમિલી એના છોકરા બધાની એક જ કેસેટ વાગે, જાવા દીધો તો હારું. લેતો ગયો માથે, અમારી માથે કરતો ગયો. જાવા દીધો તો હારું. હમણાં તો એક કાકો ભત્રીજો જ્યાં છોકરી જોવા જાય ને છોકરો કે આ ઊંચી છે, આ નીચી છે, આ છોકરી બરોબર નથી. હવે પોતાના પગમાં 3 કરોડના ડાઘ હતા એ નહોતો જોતો. હા,
પછી એકાદ 1.5 વર્ષ જોઈને છોકરીઓ પછી કાકા અને ભત્રીજાએ નક્કી કર્યું કે આપણે પહેલી જે છોકરી જોવા ગયા ને સુરેન્દ્રનગરમાં એ છોકરી જ હારી હતી, હાલો સુરેન્દ્રનગર પાછા જઈ. તો 1.5 વર્ષે એ કાકો ભત્રીજો સુરેન્દ્રનગર છોકરી જોવા આવ્યા ને તા તો એ છોકરી છોકરું તેડીને બહાર નીકળી, જો બેટા મામા આવ્યા, મામા આવ્યા. હમણાં એક જણો મેચ જોવાનો બહુ શોખીન ભાઈ, તો મેચ જોવાનો એટલો બધો શોખીન એમાં ટીવીમાં મેચ આવવાની હતી. તો ઓફિસેથી વહેલો વી આવ્યો ને એ તક્યો નાખીને ટીવીને સામે બેસી ગયો, સોફાને ટેકો દઈને બેઠો ને એમાં થોડીક વાર થઈને ટીવીમાં જાહેરાત આવી કે વરસાદના કારણે મેચ રદ થઈ છે. ત્યાં આણે રિમોટનો ઘા કર્યો કે એવું ન હાલે કે વરસાદ તો મારા લગ્નને દી હતો કે લગ્ન તો કાંઈ રદ ન થયા, હવે આને લગ્ન રદ કરાવો તો બોલો. હમણાં એક જણો તો એની ઘરે એની પત્નીને કહેતો હતો કે જો એક લેખકે પેપરમાં લખ્યું છે કે પુરુષોને પણ બોલવાનો હક હોવો જોઈએ. તેની પત્ની કે એ લેખકે લખી હઈ ગયો, બોલી તો ન જ હઈ ગયો નહીં કે એણે લખ્યું બોલ્યો ખરો એ કે ન બોલી હકે કે. અત્યારનો માણસ એટલો અઘરો થઈ ગયો કે ભગવાનને તો છેતરે પણ પોતાને છેતરી નાખે. હા, હમણાં તો એક જણો પથ્થરની પૂજા કરતો હતો, એક પથ્થર લીધો અને પથ્થરની ઉપર પથ્થર રાખ્યો ને એની પૂજા કરતો હતો. હા, લગભગ 6-12 મહિનાથી પૂજા કરતો હોય છે ને એમાં એક દી ઉંદેડું આવ્યું તો એ પથ્થરને પાડી દીધું. એટલે આનો મગજ ગયો, હાથમાં બીજો પથ્થર હતો ને એનો ઘા કર્યો. હા, અને ઉંદેડું ભાગી ગયું. એટલે આને એમ થઈ ગયું કે ઓહો પથ્થરને પાડી દીધું ને, આપણે ભગવાનને પાડી દીધું ને, હવે ઉંદરને જ અહીંયા બેહાડ દો, ઉંદરથી કોઈ મોટું ભગવાન નથી કે. હા, એટલે ઉંદેડાને પકડીને પથ્થર ઉપર બેહાડી દીધો. ઓલો જે 6-12 મહિના પૂજા કરતા હતી એ પથ્થરને સાઈડમાં મૂકીને ઉંદરને બેહાડી દીધો અને માંડ્યો બોલવા કે ઉંદર દેવતાય નમઃ, ઉંદર દેવતાય નમઃ. અઠવાડિયું આવેલું ને તો બિલાડી આવી તો ઉંદેડાને મારી નાખ્યું. આને એમ થઈ ગયું કે ઓહો બિલાડીથી કોઈ મોટું ભગવાન નથી કે. હા, તો બિલાડીને ઓટલા પાટલા ઉપર બેહાડી દીધી અને કે માંજરી દેવતાય નમઃ, માંજરી દેવતાય નમઃ. તો મહિનો એક આવેલો ને તો કૂતરું આવ્યું તો બિલાડીની ઝપટ કરી ગયું. આને એમ થઈ ગયું કે ઓહો કૂતરાથી કોઈ મોટું ભગવાન નથી, તો કૂતરાને પાટલા ઉપર બેહાડી દીધો કે શ્વાન દેવતાય નમઃ, શ્વાન દેવતાય નમઃ. આવી રીતે રોજ શ્વાનની પૂજા કરે. એમાં એક દી એની ઘરવાળીએ એ કૂતરાને એક ધોકો માર્યો. હા, એની વહુને બેહાડી દીધી પાટલા ઉપર અને માંડ્યો બોલવા બાયડી દેવતાય નમઃ, બાયડી દેવતાય નમઃ. આ તો રોજ પોતાની બાયડીની પૂજા કરે, જોકે બધા કરતા જ હશે આમાંથી. એટલે બ્યુટી પાર્લર કરો, વાળ સીધા રાખો. આ તમે જો અટાણે કઠણાઈ એવી છે કે સ્ટેટ વાળ છે ને એ બેનોને કરલી વાળ જોઈ છે. હા જો સ્ટેટ વાળ છે એને કરલી વાળ જોઈ છે, કરલી વાળ છે એને સ્ટેટ જોઈ છે. જણી બિચારો એટલું જ વિચારે છે કે ખાલી વાળ રહેવા જોઈ. એક ભાઈ મને કહેતા, મને કે મંથનભાઈ હું એટલા વર્ષનો થયો કે મેં કેટલા વર્ષનો, મને કે 20 વર્ષનો થયો. મેં કીધું 20 વર્ષ. મેં કે એટલા વર્ષોમાં મેં જોયું છે. મેં કીધું હું જોયું? મને કે કૂતરો છે ને, કૂતરો એ પૂંછડી પટપટાવતો હોય. મેં કીધું સાચી વાત છે, પૂંછડીમાં એ તાકાત નથી કૂતરાને પટપટાવી શકે. આ એક બેન એના ઘરના નહીં કે હાલો આજે બહાર જમવા જાય. એનો પતિ કે કોઈ દી નહીં કે આજે તું કે નહીં કે કોક દી તો મારા મનને એમ થાય ને કે તમને રસોઈ બનાવવામાં આજે રાહત આપું. ત્યારે ખબર પડી કે 2 ટાઈમનું આ બનાવતું. અને સમયે એવો આવી જવાનું. અત્યારે દીકરી વિદાય થાય 10 વર્ષ જવા દો, કુંવર વિદાય થશે, દ્રશ્ય આવી જશે. યુટ્યુબમાં કેવું છે ખબર છે? તમે અમારો પ્રોગ્રામ જોતા હોય ને માંડ મજા આવે ને તા જાહેરાત આવી જાય. હા, કે તેરી માં મેરી માં, तेरी माँ मेरी माँ दोनों ने टांग से झाड़ू लगाया, 150 ग्राम की झाड़ू हुई, अरे जिसके सर पे मारो उसको ढिमड़ा होवे. तेरी माँ मेरी माँ, तेरी माँ मेरी माँ दोनों ने टांग से झाड़ू लगाया. હા, બાકી અત્યારે દુઃખ તો ક્યાં કોઈને ગોતવા જ જવું પડે. હા, હમણાં તો કાકા રોમેન્ટિક મૂડમાં આવી ગયા. કાકીને કે બેબી
અને કાકીનો મગજ ગઈ કે છાના મુના બેરો, ગયા વર્ષે તો બાબુ આપ્યો, હવે શું બેબી બેબી કરો છો? કેટલા કાકા દાંત કાઢે છે. હા. એટલે તો કવિને લખવું પડ્યું કે કિસને કહા બુઢ્ઢે ઇશ્ક નહીં કરતે, किसने कहा कि बुढ़े इश्क नहीं करते, अरे वो तो हम लोग कमीने हैं जो उन पे शक नहीं करते. હા કાકા ભૂખા કાઢી નાખે. આ પેલા જમાનામાં ક્યાં સીસીટીવી હતા? આ કાકા જ સીસીટીવી હતા. આ લાજુ કાઢી હોય ને તોય કહી દે કે આ ચમનિયાની વહુ હો. એટલું ઓળખાણ હોય એમને કાકાને. હા હમણાં તો અમારે સુરેન્દ્રનગરના ટાગોર બાગમાં રાતે 12 વાગે કાકા કાકીને લઈને બેઠા હતા. એમાં વોચમેન આવ્યો, આમ બેટરી કરી, કાકા રાતે 12 વાગ્યા કાકીને ઘરે લઈ જાઓ. કાકા કે તે લાઈટ કરી ત્યારે ખબર પડી તાર કાકી છે, મને તેમ કે કોક બીજું કાકા ને તમે ક્યાં? હમણાં તો બાઘો એની ઘરવાળીને કેલી 1.5 કલાકથી તું કોની યાર વાત કરતી હતી? ડેલી ઊભી 1.5 કલાકથી એની ઘરવાળી કે બાજુવાળા માસી છે ને એની યાર વાત કરતી હતી. પણ એ કે તો ઘરમાં બેહીને વાત કરાય ને, તો બાઘાની વહુ કે પણ એને ઉતાવળ હતી. 1.5 કલાક વાત કરી તો ઉતાવળ હતી એને. બોલો. એક વાંઢાને બંગલો હતો, વાંઢાને બંગલો. તે વાંઢાએ બંગલો બનાવ્યો અને વાંઢાએ બંગલાની ઉપર લખાયું મજાની લાઈફ. બંગલાની ઉપર લખાયું મજાની લાઈફ. તે નીચે કોઈ ખળીયો હતો એ લખી આવ્યો છે કે તો લગ્ન કરી લે કે મજાની લાઈફ લાગે છે ને તને, પછી નહીં લાગે. અને ગુજરાતી લોકો પહેલા વાત કરી એમ ગુજરાતની વાત કરવી છે. ગુજરાતી લોકો 4 ભાષા જાણે, 4 ભાષામાં પ્રખર ઉતરી ગયેલા. બોલે ગુજરાતી, ફિલ્મ જોવે હિન્દી, ખાય પંજાબી, પુરુષોએ દાંત કાઢ્યા સમજી ગયા, પીવે અંગ્રેજી. પણ આટલી બધી સાહેબ દારૂની વાતો કરીને મેં અહીંયા કરી એમ નહીં, બીજા લાઈવ પ્રોગ્રામમાં કરી. તે કાકા મારી પાસે આવ્યો, મને કે ભાઈ આ દુનિયામાં એ કે 8 અબજ વ્યક્તિઓ છે. મેં કીધું હા. મને કે કોઈનું મોઢું કોઈ જેવું નહીં, કોઈનો હાથ કોઈ જેવો નહીં, કોઈના દાંત કોઈ જેવા નહીં, કોઈનું કપાળ કોઈ જેવું નહીં, કોઈની હાથની ફિંગર પ્રિન્ટ કોઈ જેવી નહીં. મેં કીધું સાચી વાત છે. કોઈની કે ફિંગર એક હરખી નહીં, કોઈની કોઈ જોડે તુલના નથી થતી. મેં કીધું સાચી વાત. મને કે આપણે જીવનમાં એક મંત્ર રાખ્યો છે, કભી રમ કભી વિસ્કી, કભી હોડકા કભી બિજલી. અને પછી સાહેબ એને છેલ્લે જાતા જાતા શાયરી ઠપ કર્યો, સબકા સાથ સબકા વિકાસ. મેં કીધું હે? મને કે હા, સબકા સાથ સબકા વિકાસ, અપની બોટલ અપના હાથ. તમે જોજો આ વાણિયા છે ને, વાણિયા એ ઓલું સરઘસ જોવા ગયા. બુદ્ધિ કેટલી હોય જોજો. સરઘસ જોવા ગયા, સરઘસ. હવે સરઘસમાં ઓલું સિંહ ને આમ તેન ઓલા હિંચકા આમ પૂછું ભૂંકા કાઢી નાખે એવું સરઘસ, મજા આવી જાય એવું. એ સરઘસ જોતા હતા ને એમાં ગદનો સિંહ છૂટી ગયો પિંજરામાંથી. એમાં શેઠ વાણિયા બેઠેલા, બીજા બધા આપણી જેવા બધા બેઠા હતા. વાણિયા બેઠા હતા, શેઠ એ બેઠેલા, અને બધા ભાગ્યા ભાઈ. કોઈ આમ જાય, કોઈ આમ જાય, કોઈ રોડે સીડ્યા, કોઈ ઓલે સીડ્યા. પણ પિંજરામાંથી સિંહ ભાગ્યો. પણ વાણિયાના જે શેઠ હતા ને એની બુદ્ધિ તો કેવી કામ કરે, એ શેઠ પિંજરામાં કરી ગયા. સિંહના પિંજરામાં એલા પિંજરામાં કરી ગયા, સિંહના પિંજરામાં. પાછું પિંજરું બંધ ન કર્યું. તો કોકે કીધું કે શેઠ તમે આ પિંજરામાં કરી ગયા, આ સિંહનું પિંજરું છે, આ સિંહ આવશે તો તઈ શેઠે કીધું ન આવે. કેમ? અહીંથી ભાગ્યો. ઈ વાણિયાલા અઘરા થઈ ગયા. હમણાં મને મારો ભાઈબંધ ગગો મને કે હરદીપભાઈ આ બહેનો હેથા પૂરે એની બદલે એવું હોત તો કે પુરુષો હેથા પૂરે તો. મેં કીધું તો એક તકલીફ પડે, ટાલિયા બધા કુવારા રહી જાય. એમની બોર્ડર ક્યાંથી નક્કી કરવી? પણ ટાલિયા માટે એક જાણીતી કહેવત છે, કોઈ ખોટું ન લગાડશો આમાં. આપણે ખાલી હાસ્ય મજાક માટે બેઠા છીએ. કારણ કે આ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં. આ પાઘડી નથી તમારા માપની. આ બંધ બેસતી પાઘડી પહેરતા નહીં, આ પાઘડી નથી તમારા માપની. અરે દુનિયામાં કોઈનો વિશ્વાસ કરતા નહીં, કારણ કે દુનિયા છે સ્વાર્થી ને પાપની. અરે હસવું હોય તેટલું હસી લેજો આજે, હસવું હોય
તેટલું હસી લેજો આજે, કારણ કે હાસ્યનું આ રૂડું ટાણું છે. કારણ કે પાઘડી મળતી નથી કોઈના માપની, અને હાસ્યની મિલકત નથી કોઈના બાપની. હા, તમે લાખો રૂપિયા ખર્ચો ને તોય હાસ્ય ન મળે. આ બધા લાફિંગ ક્લબમાં ખોટે ખોટા દાંત કાઢવા જાય, પણ એનાથી કંઈ ફાયદો ન થાય. જે અંદરથી હાસ્ય આવે એ આવા તમે જોક્સ સાંભળો અથવા તો વડીલો આગળ બેસો. હા, જે ઘરમાં વડીલોની સલાહ લેવાતી હોય ને એ ઘરમાં વકીલની સલાહની જરૂર ન પડે સાહેબ. હા, તો વાત પાછી આપણે ટાલિયા ઉપર લાવી કે ટાલિયા માટે એક જાણીતી કહેવત છે કે ટાલિયા કોઈ નિર્ધન ન હોય. ટાલિયાને એક ફાયદો અને એક નુકસાન. ફાયદો એ કે અડધી રાતે મહેમાન આવ્યો હોય ને દાવડો તૈયાર થયો હોય એવો જ લાગે. હા, અને નુકસાન એ મોઢું ક્યાં સુધી ધોવું એ નક્કી ન રહે. હા, ભેગું ભેગું ટાલે ધોઈ નાખે. કે આપી શકો તો આપનો પ્યાર માગું છું, અરે હૃદયથી હૃદયનો સહકાર માગું છું. આપી શકો તો આપનો પ્યાર માગું છું, અરે હૃદયથી હૃદયનો સહકાર માગું છું. ચિંતા ના કરશો, પ્રેમના બદલે પ્રાણ દઈશ. ચિંતા ના કરશો, પ્રેમના બદલે પ્રાણ દઈશ. અરે રોકડો હિસાબ છે સાહેબ, હું ક્યાં ઉધાર માગું છું. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું તો ઉધાર બંધ છે. તે કાકા પૂછે કે ચાલુ ક્યારે કરવાના. એક જણો તો ઘરે લાંબા ટાટિયા કરી નાખ, તો કોરોનાનો કાળ હાલે તો લાંબા ટાટિયા કરીને માથા હેઠે તક્યો નાખી અને હૂતો હતો. એમાં એના મિત્રનો ફોન આવ્યો હતો, ઉપાડીને વાત કરતો હતો, હાલો કેમ છે મિત્ર? આ કે અરે જલસા, શાંતિ છે, મોજે મોજ. એમને આમ કેવું છે કે હાવ શાંતિ છે. ત્યાં એની ઘરવાળી નીકળી, આને કે આમ પગ ટૂંકા કરો કે મારે હાલવું ક્યાંય કે પાડાની ઘોડે પૈયારો છો ઘરમાં. તે તો ઓલો મિત્ર હતો ને ફોનમાં સાંભળી ગયો, ત્યારે એટલું બોલ્યો કે તું કહે છો શાંતિ હોય એવું, પણ લાગતું નથી કે આ ભાભીનો અવાજ સાંભળીને શાંતિ હોય એવું લાગતું નથી. એક જણે હમણાં અમુક તો કેવા મેસેજ કરે જો, એક જણે તેની પ્રેમિકાને મેસેજ કર્યો, તારી યાદમાં ચા બહુ પીવું છું, કાં મળવા આવ્યો ને કાં ચાની ભૂકી મોકલ. હવે આને ચાની ભૂકી નહીં પડી હતી, બોલો. આમાં કોલેજની અંદર છે ને છોકરા છોકરીની અલગ અલગ હોસ્ટેલ હોય. કોલેજમાં છોકરા છોકરીની અલગ અલગ હોસ્ટેલ હોય, તો એમાં છોકરીની હોસ્ટેલ અલગ, છોકરાની હોસ્ટેલ અલગ. તો એમાં એક દી નવા સાહેબ આવ્યા, એટલે છોકરાઓને બધાને ગ્રાઉન્ડમાં ઊભા રાખીને કીધું કે છોકરીના કોલેજના ગ્રાઉન્ડમાં, છોકરીની હોસ્ટેલના ગ્રાઉન્ડમાં જો એકય છોકરો દેખાય ને તો પહેલી વાર હું ભાળીશ તો 100 રૂપિયા દંડ લઈશ, બીજી વાર હું ભાળીશ તો 200 દંડ લઈશ, ત્રીજી વાર ભાળીશ તો 300 દંડ લઈશ. એટલે એક છોકરો આ વાહેથી બોલ્યો કે સાહેબ મંથલી પાસનું હું રાખ્યું, પાસ જ આપી દો કે અમે અહીંયા રોજ જઈએ. સાહેબે બૂટનો ઘા કર્યો છૂટો. હમણાં સ્કૂલની અંદર સાહેબે કીધું કે ઘાસ ચરતી બકરીનું ચિત્ર દોરો, તો બધાય છોકરાઓ પાર્ટી લઈને મંડાણા. સાહેબ વહી ગયા માવો ખાવા. હવે એ માવો ખાવા ગયા કલાકે આવ્યા. છોકરાનો બકરો બોલ ચિંટુ ચિત્ર બતાવ, તો ચિંટુ પાર્ટી લઈને આવ્યો. સાહેબ જોયું કે આમાં તો કાંઈ નથી. એ કે આમાં ચિત્ર ક્યાં? તો ચિંટુ ઊભો કે મેં તો બનાવ્યું હતું કે પણ હોવું જોઈએ ને. પછી ચિંટુએ કીધું કે તમે ઘાસ ચરતી બકરીનું ચિત્ર બનાવ્યું કીધું હતું દોરવાનું. સાહેબ કે આ કીધું હતું, આમાં ઘાસ ક્યાં? તો ચિંટુ કહે તો બકરી ચરી ગઈ હોય ને, તો પણ બકરી ક્યાં? એ કે બકરી વહી ન જાય, કલાક સુધી ઊભી રહે તમારી વાતે, તમે માવો ખાઈને આવો ત્યાં સુધી. પછી સાહેબે રાજીનામું મૂકી દીધું. આપણે છોકરાને ભણાવવા જ નથી. હમણાં સ્કૂલની અંદર એક સાહેબે ઇન્ટેલિજન્ટ વાત કરી કે આપણે કોઈ પણ વ્યક્તિને આપણી વાત સમજાવી ન શકીએ તો આપણે ગધેડા કહેવાવી. આપણી વાત આપણે કોઈને સામેવાળાને સમજાવી ન શકીએ તો આપણે ગધેડા કહેવાવી. તો એક છોકરો ઊભો થયો, સાહેબ બીજી વાર કહો ને, મને કંઈ સમજાણું નહીં. આને ઇન્ટેલિજન્ટ જોક્સ કહેવાય. આ મોડો સમજાય. અને આપણું ગુજરાત સાહેબ, અને ગુજરાતમાં તકલીફ એટલી છે, આ બહુ તકલીફ છે સાહેબ. ગુજરાતમાં કઈ તકલીફ ઓછી થોડી છે સાહેબ. સરકારે પ્લાસ્ટિક બંધ કર્યું, એટલે સવારના પોરમાં હું ઉઠ્યો એટલે ઘરવાળીએ કીધું કે આજે દૂધ નથી આવ્યું, ચા પીવી હોય તો દૂધ લેવા જાઓ. એટલે હું લોટો લઈને દૂધ લેવા ગયો, તે સ્વચ્છ ભારત વાળા મને ઉપાડી ગયા. નીકળાતું નથી એવી તકલીફ થઈ ગઈ ગુજરાતમાં. આ એક પેશન્ટ પાસે ડૉક્ટર ગયો, એટલે ડૉક્ટરે તપાસ કરી, પછી કે તમારું ઓપરેશન કરવું જોશે તાત્કાલિક, બાકી કે તમારી જિંદગી જોખમમાં છે. ઓલો કે કાંઈ વાંધો નહીં સાહેબ, પરિવારને બોલાવી લ્યો. કે પરિવાર નથી સાહેબ, ઓપરેશન કરી નાખો. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશન થઈ ગયા પછી ડૉક્ટરે કીધું કે કાલે તમે સાજા થઈ જશો. એટલે મનમાં બોલ્યા હતા, એની સામે નહોતું કીધું.
એની સામે ખાલી એટલું કીધું, કાલે તમે તમારા પરિવાર જોડે મુલાકાત કરી શકશો. એટલે ઓલાએ કીધું કે સાહેબ હું બતાવવા આવ્યો ત્યારે તમે કીધું કે ઓપરેશન કરવું પડશે, તમારા પરિવારને બોલાવી લ્યો. એટલે ત્યારે જ મેં કીધું તું મારો પરિવાર કોઈ છે નહીં, બધા ગુજરી ગયા છે. સાહેબ કે હું એટલે જ કહું છું કે કાલે તમે તમારા પરિવાર જોડે મુલાકાત કરી શકશો. યમ રાજા હમણાં વિઝિટમાં નીકળ્યા સ્વર્ગમાં. નવરા હતા, માર્ચ મહિનાનું કામ બધું પતી ગયું હતું, હાવ શાંતિ હતી. વિઝિટમાં નીકળ્યા અને સાહેબ 10-12 બહેનો, 10-12 પુરુષો, સરસ મજાની મજા આવે એવી વાતો કરે, ગેમ રમે, પત્તા રમે. અને યમ રાજા વિચારમાં પડી ગયા કે હોય કે આ સ્વર્ગની અંદર આવી જમાવટ, એટલા પુરુષોને એટલા મહિલા મેં કોઈ દી જોયું નહોતી. નહીતર તો અહીંયા કે બાંધતા હોય, સ્વર્ગમાં ડખા કરતા હોય, અને આ એટલા બધા આમ પરિવારની જેમ રહે છે. ત્યારે કોઈકે કીધું કે એ બધા સરકારી અધિકારી છે, જ્યાં જાય ને એડજસ્ટ કરી નાખે. ડોક્ટર પાસે એક જણો જઈને કે સાહેબ એવી દવા આપો, કદાચ હું મરી ગયો હોઉં ને એ ખાધા પછી જીવતો થાવ. ડૉક્ટર કે એવી દવા મારી પાસે નથી, એકતા કપૂર પાસે જા. ડૉક્ટરે અઘરાવે. મેં પહેલાં વાત કરી, ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર ગયા, ઓપરેશનની કાતર લીધી, ભગવાન સામું જોયું, પ્રાર્થના કરી, પછી મનમાં મંત્રો બોલ્યા, પછી ચાલુ કર્યું મૂંઝાતો નહીં મુકેશ, મૂંઝાતો નહીં મુકેશ, મૂંઝાતો નહીં મુકેશ, મૂંઝાતો નહીં મુકેશ. પેશન્ટને સાહેબ શીશી હુંઘાડેલી હતી, ભાનમાં આવી ગયો કે સાહેબ મારું નામ મુકેશ નથી, રમેશ છે. ડૉક્ટર કે મને ખબર છે, હું મારા મનને જ કહું છું. ડૉક્ટર એટલે હું બધા પુરુષોને સલાહ આપું છું, જેટલા યુવાનો છે એને, કે કોઈની સલાહ માનવી નહીં. હા, કે છોકરી જોવા જાવ ને તો 1, 2, 3 ફાઇનલ કરજો. હા, નહીતર મામામાં ને ફૈબામ ગણતરીઓ થશે. છોકરીઓ નહીં કહું છું. હા, આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે મેળ ખાતું હોય ને તો ગોઠવાઈ જ જવું. હા, ઉંમર થાય ને પછી શું થાય, તમને એમ થાય કે બસ નહીં આપણે વોલ્વોમાં બેવું છું, પછી એમ થાય વોલ્વોમાં નહીં એસી કોચવાળી ટ્રેનમાં બેવું છું, પછી એમ થાય એસી કોચવાળી ટ્રેન નહીં આપણે પ્લેનમાં બેવું છે. એટલે આપણે બસ જતી કરી, વોલ્વો જતી કરી, ટ્રેન જતી કરીને છેલ્લે પ્લેને ચૂકી જાય ને પછી છેલ્લે છકડામાં બેવાનો વારો આવે. અને ઘણાની જિંદગી હોય છે છકડા જેવી. હા, સાઈડ આપે નહીં, હા, અને સાઈડ કાપે નહીં. હમણાં ગગો મને ભેગો થયો, મને કે હરદીપભાઈ મને સવારમાં વહેલો ઉઠો ને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. મેં કીધું કેટલા વાગે ઉઠે છે? મને કે 5:30, 6 વાગે. મેં કીધું તારે 7:30 પછી જ ઉઠવાનું. મને કે કેમ? મેં કીધું સવારમાં બધા યોગ ગુરુઓ ટીવી ઉપર એટલા બધા શ્વાસ ખેંચે છે ને કે આપણા હાટું રહેતા જ નથી. આચા હોય ને સલામ છે. હમણાં મારું શરીર વધી ગયું હતું. આ પાછી ઘરની વાત છે, તમને કહેવાય, બીજા કોઈને કહેવાય નહીં, બહાર તો કહેતો નથી હું. આ હમણાં મારું શરીર બહુ વધી ગયું. મારી વાઈફ મને કે તમે એક કામ કરો ને તમે યોગા કરવા જાઓ ને. એટલે મેં કીધું કરતા હોઈશો કીજીએ, અવડ ના કીજીએ કગ. કરતા હોઈશો કીજીએ, અવડ ના કીજીએ કગ, નહીતર માથું ઘૂસી જાય સેવાડમાં, ઊંચા રહી જાય 2 પગ. હા, ખરેખર મારી યાર એવું જ થયું. મેં કીધું આ ધંધો આપણે ન કરાય. આ પછી હાથ ને પગ આપણે ગમ્યા નાખી દઈએ, પછી એના પાનાય ન મળે ખોલવાના. મને કે ના, મેં તમને કીધું ને તમે મારી યારે હાલતા હોય ને તો ભૂંડા લાગોસ. હા, બહેનોને બહુ એવું, ફોટો પડાવે ને તો આપણા ફાંદ ઉપર હાથ રાખીને કે અંદર લઈ લો. એટલે મને કે તમે યોગા ચાલુ કરી દો. એટલે અમારે બાજુમાં યોગા ક્લાસીસ છે, પણ હાવ 8x8ની રૂમ, એમાં 20 જણાને ભરેલા. હા, તો હું ગયો ને તો એક યોગ ગુરુ હતા, 20 જણા બેઠેલા. તો મને કે તમે કે જબો બબો પહેરીને આવજો કે કાલથી કે. એટલે સફેદ જબો લેંગો પહેરીને હું તો ગયો, પણ હા વડી નડીને બેઠા તમે બધા, હા વડી નડીને 8x8માં 20 જણા બેઠેલા. હા, અને સામે યોગ ગુરુ. પછી બધાને કે હાલો 5 મિનિટ સુધી શ્વાસ ખેંચો અને કાઢો. હા હા હા
તો મેં તો કર્યું, મને કંઈ વાંધો ન પડ્યો, પણ મારી પાછળ બેઠો તો ને એને જૂની શરદી હતી. એટલે 5 મિનિટ તો વાંધો ન આવ્યો, પણ 6ઠી મિનિટે મારો જભો ચોટવા માંડ્યો. હા, અમુક તમે જોવો ને એ અમુક જીવતાય નડે અને અમુકના સ્વભાવ એ રીતના હોય બાપુ. તમે જોજો અમુકના સ્વભાવ કોલસા જેવા હોય, કોલસા જેવા. કોલસો ઠરી ગયેલો હોય ને અડો ને એટલે હાથ કાળા કરે, ગરમ હોય ને તો દજાડે. મારો રીબરો સ્વભાવ ન મૂકે, બાકી કાંઈક તો કરે દે. હા, લખાણ ખોટું હોય સાહેબ એને તમે સુધારી શકો. લખાણ ખોટું હોય તો સુધારી શકો, પણ લખાણ ખોટું હોય ને કેમ સુધારો? જેના લખાણ જ ખોટા હોય. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે બજારે નીકળ્યું ને તો બધા એમ કે બીજેપી બીજેપી બીજેપી, અને ઘરે કે ઘરવાળી કે ઘરમાં પી. એટલે આ કીધું ઈ નથી, આ બીજું છે. હા, મજા છે સાહેબ. હમણાં તમે અમુક માણસ આ દુનિયામાં સાહેબ અમુક નડવા માટે જ આવ્યા છે. હું તો કાયમ કહું છું, તમે ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળો ને ત્યારે નક્કી કરીને નીકળવું કે હાલ 2 જણાનું ભલું કરી આવું, કોકનું હારું કરી આવું. કોઈનું ખરાબ કરવાનો વિચાર સાહેબ તમને આવે, તમે ખરાબ કરી નાખશો, પણ ઉપરવાળો જેથી એનો જવાબ લે ને તેથી તમને રોતાય નહીં આવડે બાપુ. હા, ઉપરવાળો જેથી એનો હિસાબ લે તેથી વ્યાજ સહિત ચૂકવવો પડશે, અને તેથી રોતાય નહીં આવડે. એમાં કઈ દાડિયા કરાય કે રોવાળા 2 દાણા રાખ્યા છે? અમુક કામ હાથે જ કરવા પડે. હા, એ ક્યાંય અમુક કામ એમ થાય નહીં કાંઈ તમારા નાકમાં ગુંગા જામી ગયા કોક કાઢી દે, આપણે જ કાઢવા પડે ને લપાય. તમને ખંજવાળ આવે કોઈ બીજો ખંજવાળ દે એવો કઈ? તમે કરોડપતિ આમાં બેઠા હોય, કરોડપતિ હશો, તમે ક્યાં સાંભળ્યું કરોડપતિના દીકરા ખંજવાળો રાખો? તમને ખંજવાળ આવે કે ખંજવાળ હોય ક્યાંય? હવે ખંજવાળ પૂગે તો પૂરું થઈ જાય ને લપાય. હે, ગુંગા કાઢવા વાળો માણા રાખ્યો ક્યાં સાંભળ્યું? કરોડપતિના દીકરા હોય તો એ કામ આથી જ કરવું પડે. પણ એમાં કઈ રૂપિયા કામ ન આવે. અને આ જીમ ને યોગા ને આ બધી વસ્તુ કેવું જ ખબર, માર્કેટિંગ કંપની જેવું જ. હા, આમાં ફોર્મ વધારે ભરાય પણ 90% કેન્સલ થઈ જાય. જીમમાં માણસો નવા જાય ને એટલે ફોટા મૂકે હો બોડીના ને બધા ટ્રાવેલિંગના નાના ને તેના, પણ 1 મહિનો થાય ને તા પાછા બંધ થઈ જાય. નવું દી. હા, કારણ કે એ બધી વસ્તુ છે ને જૂના જમાનામાં જે કસરતો કરતા હતા ને એ જ સાચી હતી. હા, હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું 5 રૂપિયા મેં દૂધી હલવા, 5 રૂપિયા મેં દૂધી હલવા. તો હું તો પહોંચી ગયો, મેં કીધું 5 રૂપિયામાં દૂધી હલવા આવી મોંઘવારીમાં? તો અંદર ગયો ને તો દૂધી ટીંગાતી હતી. મને કે લાવો 5 રૂપિયાને હલાઈ લો. માણસો ગાળિયા કરવા જ બેઠા એને શું. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું 20 રૂપિયામાં સાડી, 15 રૂપિયામાં ડ્રેસ, 10 રૂપિયામાં દુપટ્ટો. તો મારા વાઈફ કે હાલો મને લઈ જાઓ, હાલો મને લઈ જાઓ. તો હું તો એને લઈ ગયો ને તો પછી ખબર પડી કે એ તો ધોવાના ભાવ લખ્યા હતા. પણ રામાયણનો સુંદર મજાનો પ્રસંગ છે કે ભગવાન રામ જ્યારે રીછો અને વાનરોની સેના રહી લંકા ઉપર ચડાઈ કરવા સમુદ્ર કિનારે આવે છે ને, ત્યારે રીછો અને વાનરો પથ્થર ઉપર રામ લખીને જેવો પથ્થર ઘા કરે છે ને, રામના નામના પથ્થર તરે છે. એટલે આવી સેવા કરતા હોય છે ને, એટલે ખિસકોલીને મન થયું કે લાવો હું થોડુંક યોગદાન આપું. એટલે ખિસકોલી પોતાની પૂંછમાં થોડીક ધૂળ ભરે અને એ સમુદ્રમાં નાખે, થોડીક ધૂળ ભરે અને એ સમુદ્રમાં નાખે. એટલે હનુમાનજીની નજર ગઈ કે ભૂલમાંથી કોકનો રીછનો કે વાનરનો પગ આવી ગયો ને તો આ ખિસકોલી આઈને મરી જશે. એટલે હનુમાનજીએ નજીક જઈને ખિસકોલીને હાથમાં લઈને અને આમ ઘા કર્યો ને એટલે ખિસકોલી સીધી રામના પગમાં જઈને પડી. એટલે ભગવાન રામે એ ખિસકોલીને હાથમાં લઈને વાલ કરીને એટલું કીધું કે હનુમાનજીએ તારો ઘા કર્યો છે, બોલ હનુમાનજીને શું સજા આપું? ત્યારે ખિસકોલીએ રામ ભગવાનને જવાબ આપ્યો હતો કે પ્રભુ, તમારે જો હનુમાનજીને સજા દેવી હોય તો એવી દેજો કે જ્યાં જ્યાં તમારા મંદિર હોય ને ત્યાં હનુમાનજીના મંદિર હોય. કારણ કે આજ જો હનુમાનજીએ મારો ઘા ન કર્યો હોત ને તો તમારા પગ સુધી હું પહોંચી ન શક્યો હોત. હમણાં એક જણો 4 વ્હીલ લઈને નીકળ્યો ને તો ટ્રાફિક પોલીસ વાળો ઊભો રાખ્યો, એ ઊભી રાખ, આ ગાડી પેટ્રોલ ઉપર છે, ઓલો કે નહીં, તો ડીઝલ ઉપર છે, ઓલો કે નહીં, સીએનજી ઉપર છે, ઓલો કે નહીં, તો શેના ઉપર છે કે લોન ઉપર. પછી સાહેબે કીધું હવે હેઠો આવતો રહે તું. હા,
હમણાં તો એક જણાના 3-4 જણા ભેગા થયા બોલો. તે એક જણો કે મારા બાપા ગુજરી ગયા ને તે મારી હાટું કરોડો રૂપિયા મૂકતા ગયા. તો બીજો કે મારા બાપા ગુજરી ગયા ને તો 2 દુકાન ને 3 બંગલા મૂકતા ગયા. તો ચોથો કે મારા બાપા 2 ફેક્ટરી મૂકતા ગયા. તો 5માની સામું જોયું કે તારા બાપા શું મૂકતા ગયા. તો ઓલો 5મો કે મારા બાપા દુનિયા મૂકતા ગયા. હવે મારે જે કરવું એ કરવાનું. આની વાતે સાચી છે સાહેબ. મા બાપ તમને આ દુનિયા મૂકતા જાય તમારા માટે. તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ તમે શું કરી શકો છો સાહેબ. માણસની સફળતા એ છે કે બાપ છે ને બાપ એ દીકરાના નામે જ્યારે ઓળખાય ને એનાથી મોટામાં મોટો બાપને કંઈ રાજીપો ન હોય સાહેબ. કારણ કે બાપના નામે દીકરા ઘણા ઓળખાતા હોય પણ દીકરાના નામે બાપ ઓળખાય ને કે આ ફલાણા ભાઈના બાપા જાય છે ત્યારે જે બાપને અંદરથી આનંદ થતો હોય ને એવો એકેય આનંદ ન હોય સાહેબ. પણ અમુકને પોતાની જાત ઉપર ભરોસો નથી બોલો. અમુક એટીએમમાં જાય ને એટીએમમાં તો ત્યાં એટીએમમાંથી પૈસા કાઢે ને પછી ગણે. હવે ત્યાં ઓછા આવ્યા હોય તમે કરી શું લ્યો એ કહો. ત્યાંથી 1 500 નોટ ઓછી નીકળી તમે શું કરી લ્યો. પણ પોતાની જાત ઉપર અમુકને ભરોસો નથી સાહેબ. આ પોતાની જાત ઉપર આ પંખી હોય પંખી અને એ ડાળી ઉપર બેઠું હોય ને તો પંખીને ડાળી ઉપર ભરોસો ન હોય પોતાની પાંખ ઉપર ભરોસો હોય. ડાળી તૂટવાનો એને ડર ન હોય કારણ કે એને પોતાની પાંખ ઉપર ભરોસો હોય. એમ જેમ પોતાની જાત ઉપર પોતાની મહેનત ઉપર જેને ભરોસો છે ને એને પછી કોઈ પણ જાતની ડાળી તૂટવાનો ડર નથી રહેતો સાહેબ. એટલે જાત ઉપર ભરોસો રાખો, આનંદ કરો, હસતા રહેવું. આપ સૌએ મને આ ટાઇટલની અંદર શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ સૌ મને માફ કરશો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.